અને એક જાણીતા પંજાબી કવિ સુરજીત પાતર, જેમનું હમણાં જ મૃત્યુ થયું, એમની એક કવિતા જેનો આપણા જાણીતા કવિ ભગવાન થાવરાની અનુવાદ કર્યો છે. કવિનું હમણાં જ મૃત્યુ થયું છે કે એ બહુ જાણીતા છે કે ભગવાનભાઈ અનુવાદ કર્યો છે એટલા માટે નહીં, પણ કવિતા આ અત્યારના સમય માટે બિલકુલ સટીક સાર્થક છે એટલા માટે હું એનું પઠન કરું છું. કવિ કહે છે, હું પહેલી પંક્તિ લખું છું અને ડરી જાઉં છું રાજાના સૈનિકોથી, પંક્તિ છેકી નાખું છું. હું બીજી પંક્તિ લખું છું અને ડરી જાઉં છું વિદ્રોહી ગેરિલાઓથી, પંક્તિ ફરી છેકી નાખું છું. મેં મારો જીવ બચાવવા મારી હજારો પંક્તિઓનું આમ જ ખૂન કર્યું છે. એ પંક્તિઓનો આત્મા ઘણીવાર મારી આજુબાજુ જ હોય અને મને કહે, કવિરાજ, કવિ છો કે કવિતાના હત્યારા છો આપ? સાંભળેલું કે ઘણા ન્યાયાધીશ ન્યાયના હત્યારા હોય, ઘણા ધર્મરક્ષકો પોતે ધર્મના આત્માને હણનાર હોય. એ બાબતે પણ વાત મળેલી. માત્ર આ જ સાંભળવાનું બાકી હતું કે આપણા સમયમાં ભયના માર્યા કવિઓ પણ બની ગયા છે કવિતાના હત્યારા. એટલે જ ફરી એકવાર એમની એક પંક્તિ, એ પંક્તિઓનો આત્મા ઘણીવાર મારી આજુબાજુ હોય અને મને કહે, કવિરાજ, કવિ છો કે કવિતાના હત્યારા છો આપ? આપણા સમય માટે એકદમ યોગ્ય કવિતા.